જય સીતારામ, જય માતાજી। સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં। તો આજ તો આપણે બનાવશું જીરા રાઈસ ભાત। આ જીરા રાઈસ ભાતને તમે દાળ છે, કઢી છે, કોઈ બી સાથે ખાશો તો ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે। તે માટે છે ને મેં 1 વાટકી જેટલા બાસમતી ચોખા આવે તે લઈ લીધા છે। તો આપણે આવા જ ચોખા લઈ લેવાના છે, બાસમતી આવે તે માટે મેં 1 વાટકો લઈ લીધા। તો તેની અંદર આપણે ચોખા બધા અંદર એડ કરી દઈશું। તેમાં આપણે પાણી એડ કરીશું। પાણી એડ કરીને આપણે ચોખાને છે ને તેને અડધો કલાક સુધી એક બાજુ પલળવા મૂકી દઈશું। હવે આપણે એક તપેલી લીધી, તેની અંદર 1 લોટો પાણી વેડીશું। પાણીને આપણે ગરમ કરવા મૂકી દઈશું। તો આપણું પાણી ગરમ થઈ જતું, તેની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। અડધી ફાળ આપણે લીંબુ નેચવીશું। લીંબુ નેચવાથી આપણે ચોખા છે તે છૂટા છૂટા અને વ્હાઈટ પણ બને છે। તો જો આપણું પાણી પણ સરસ ગરમ થઈ જતું ને આ બાજુ આપણે અડધો કલાક થઈ જતો ને આપણે ચોખા સરસ પલળીને તૈયાર થઈ જાય। તેની અંદર જે પાણી છે તે 2-3 પાણી ધોઈને આપણે પાણી ગાળી દઈશું અને આપણે ચોખા છે તે બધા અંદર એડ કરી દઈશું। તેને આપણે ચમચાની મદદથી હલાવી દઈશું કે આપણે ચોખા નીચે ચોંટી ના જાય તે માટે। આપણે આવી રીતે હલાવી દેવાના, એટલે કે આપણે ચોખા ચોંટે નહીં તે માટે। તો જો આપણા ચોખા સરસ ચડીને તૈયાર થઈ જશે। આપણે હાથેથી દાબો તો દબાઈ જાય તેવા આવજો। આપણા આવા ચોખા ચડીને તૈયાર થઈ જશે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ચોખામાં જે પાણી છે તે આપણે કાઢી લેવાનું છે। તો ચોખામાંથી પાણી કાઢી લીધું ને આપણે 10 મિનિટ સુધી તેને એક બાજુ ઠરવા મૂકી દઈશું। આપણે ગરમમાં વઘાર કરવાનો નથી। જો આપણે ગરમમાં વઘાર કરશું તો આપણા ચોખા છે તે હલાતી વખત તૂટી જશે, તે માટે આપણે ગરમમાં વઘાર કરવાનો નથી, તેને ઠરવા દઈશું। તો આ બાજુ આપણે વઘાર કરી લઈશું। તે માટે આપણે ઘી લઈ લઈશું। ઘીને આપણે ગરમ થવા દઈશું। તેમાં આપણે જીરું લેવાનું। આપણે જીરાનું પ્રમાણ વધારે રાખવાનું છે। જીરા રાઈસમાં જો જીરાનું પ્રમાણ વધારે છે તો જીરાનો ટેસ્ટ બહુ મસ્ત આવશે અને જીરા રાઈસ ખાવામાં પણ બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે। તેને જીરાને આપણે બહુ શેકવાનું નથી, માપનું પેલું થવા દેવાનું છે। હવે જે આપણા ચોખા હતા તે બધા અંદર એડ કરી દઈશું। એને પણ આપણે ધીમે ધીમે મિક્સ કરી લઈશું। આપણે એકદમ મિક્સ કરવાના નથી, આપણે ધીમે ધીમે મિક્સ કરશું તો આપણા ચોખા છે તે તૂટી ના જાય તે માટે। તેની અંદર આપણે બારીક જેટલો ગરમ મસાલો એડ કરીશું। સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। મીઠું આપણે માપનું એડ કરવાનું છે કે આપણે આગળ એડ કર્યું છે એટલે તે માટે આપણે થોડુંક એડ કરીશું। તે બધાને મિક્સ કરી લીધું છે। તેની ઉપર આપણે ધાણા હતા તે અંદર એડ કરીશું। તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। ગેસને આપણે બંધ કરી લેવાનો છે। તો જો આપણા જીરા રાઈસ ભાત સરસ બનીને તૈયાર થઈ જશે, એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત। તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। તમારા માટે અમે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું। મળીશું આપણે હવે નવા રેસીપીમાં। જય સીતારામ, જય માતાજી।